પપ્પા, તમારા નાનપણના વેકેશનની કોઈ સરસ મેમરી કહો. વેકેશન એટલે શું કે સ્કૂલમાં વેકેશન પડે અને સીધું મામાના ઘરે ટ્રેનમાં બેસી છુક ગાડી છુક મહિનો દોઢ મહિનો ત્યારે આવવાનું. સ્કૂલ ચાલુ થઈ જાય પછી 10 દિવસ પછી અમે સ્કૂલમાં એન્ટ્રી પડે. તો અમારા વેકેશન પત્તા પહેલા તો આજકાલ તો અમારે સ્કૂલો વચ્ચે ચાલુ હોય છે ને પાછું વચ્ચે થોડુંક દિવસ વેકેશન આવે પછી સ્કૂલ કન્ટિન્યુ કરે. એન્જોય સમય જતા રહ્યા બધા. આવે અત્યારે એટલે વેકેશન જ ક્યાં, તમારે તો વેકેશનમાં ભણવાનું ચાલતું હોય. પછી તમે 1.5 મહિનો ત્યાં મામાના ત્યાં કરતા હતા શું? પણ સવારે મામા એમ કે નાસ્તા પાણી કરવા હોટલમાં જવું હોય ડિસેમ્બર ખાવા તો વહેલા ઉઠી જાઓ. એવા બધા એન્જોય મામા કરાવતા અમારે તો. મારા કોઈ ફ્રેન્ડ્સ પણ ઘરે આવે ને તો અમે તો અંદર બેઠા હોઈએ વાત કરવામાં, પણ પપ્પા બહારથી કંઈક લઈને જ આવ્યા હોય. માણસ મારા ઘરેથી ખાધા પીધા વગર કે બહારનું ખાધા પીધા વગરનું જાય જ નહીં. તો મને લાગે છે કે મામાથી આવ્યું છે. મામાથી આવ્યું છે. અમે મોસા આજે અમારી બેનના ભાણિયા છે એટલે અમે એ પ્રમાણે પ્રયત્ન કરીએ કે અમારા ભાણિયા ખુશ રહે તો તમને ઓળખે, તમને એ લોકો એન્જોય આવે, તમારે ઘરે આવવાનું બંધ થાય. જ્યારે અમારે અમદાવાદ આવવાનું હોય પાછું વેકેશનમાં તો આગળ છેલ્લા દિવસે અમારે હોટલમાં બધા જવાનું. પિક્ચર જોવાય મામા જોડે આવે, જોડે લઈ જાય, બધું કરે મામા. તો તમને એ ટાઈમે પિક્ચર જોવાનો શોખ હતો પણ હવે તો તમે એટલું પિક્ચર જોવાનું નથી કહેતા, તો શું બદલાઈ ગયું? હવે એવી સ્ટોરી વાળા પિક્ચર જ ક્યાં આવે છે? શરૂઆત બધાને થતી ઇમોશન હતું, પ્રેમ લાગણી હતા. અત્યારે તો કોઈના આંખમાં આંસુ બહુ લાવવા કર્યા છે. અત્યારે મરણ થાય તો કોઈના આંખમાં આંસુ નથી આવતા. શ્યોર, અમારી ઉંમરના ઘણા બધા લોકો આ સાંભળી રહ્યા છે જે આજે આમાંથી ઇન્સ્પિરેશન લઈશું. થેન્ક યુ.